આજ તો ખબર નહોતી આપણે ગીટ ફાઉન્ડેશનમાં જઈને આપણને આવડો મોટો એવોર્ડ મળી જશે. તો શું કે જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આપણા નવા મિની વ્લોગમાં. આજ તો આઈટીઆઈમાં જવાનું ગીર ફાઉન્ડેશનમાં, એટલે વિડીયોમાં બન્યા રહીજો. બસ સ્ટેન્ડ આવ્યા હતા, આ તો યુદ્ધ હાલતું હતું, ભારત પાકિસ્તાનનું યુદ્ધ હાલતું હોય ને એવી રીતે. જો મિત્રો, ડિજિટલ યુદ્ધ. તો ફાઇનલી આવી ગઈ સરકારી BMW. સરકારી BMW બેઠા હતા, સામેથી ઓલો વાળા મોરો આવવા દીધી. પછી માન બસ કાઢીને પછી ગયા આપણે હળવદ બાજુ હાલતા. પછી તો બસમાંથી ઉતરીને આવતા રહીએ આપણે એડમાં. પણ સિઝન પૂરી થઈ જાય તો હજી કપા ચાલુ છે. અને અમારા કિસ્સો હવારે જો રોટલી ખાઈને નહોતા, અત્યારે કુકુડિયા ખાય છે. પછી આવતા રહીએ આપણે કમન રૂમમાં કમન હરી કરવા માટે. જેમ તેમ નહીં હો ભાઈ, અમારો સુસવાવનો કમો હોય. પછી આવી જતી ગાડી, આ ગાડીમાં બેન જવાનું આપણે ગીર ફાઉન્ડેશનમાં. અહીં હળવદનું જ છે, અહીં હળવદ જ જવાનું. ફાઇનલી ગાડીમાં બે ગયા, હવે જવાનું આપણે ત્યાં. ધબકારો આખું કેરું હું ચોવી કેરેટ હોનું મારો ભાઈ ફૂલ મોજ કરી. આનો આખો બ્લોગ જોયો તો આપણે યુટ્યુબ ચેનલ આવી ગયો હોય, જોયા હોય તો જલ્દી જઈને લાઈક બાઈક કરતા આવજો ને સબસ્ક્રાઈબ ન કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી અંદર પહોંચ્યા તરત કેમેરો ચાલુ કરી દીધો, ખબર તો પડી જાય ને આ બ્લોગર હે તો કોઈક સપોર્ટ કરે ને યાર. પછી તો માયક પાસે રહીને આપણે થોડીક બાકા ચીકી બોલી દીધી ને અંદર બોલી નાખ્યું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હાલે લે ફોલો કરવાનું કહેવાનું તો ભૂલી ગયો, આ ફોલો કરી નાખજો હારે. પછી આપણે આઈશે ને વ્લોગમાં લઈ લીધો, મોટી મારતો હતો ને બેઠા તે. હા હે ધીસ ઇઝ ઘનશ્યામપુરનો કોણ ઓળખે કોમેન્ટ કરજો. પછી તો આપણા હાથમાં આવી ગયું સર્ટિફિકેટ ને. હા એટલી બધી ખુશી, ઇતની ખુશી મેરે કો પહેલી બાર હુઈ હે. પછી અહીંયાથી છૂટા થયા એટલે બસમાં બેન થઈ ગયા આપણે ઘર બાજુ હાલતા. આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ અને તમે શું આમું જાઓ ફોલો કરી નાખો.